નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેરના વાઘોડિયા રોડ સ્થિત સુરભી પાર્કમાં સેવાસન તંત્ર દ્વારા દબાણરૂપ ઓટલા અને દિવાલો તોડતા એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હાહાકાર। શહેરના વાઘોડિયા રોડ સ્થિત નાથ દ્વારા સોસાયટીમાં રહેતી મહિલા પગપાળા પસાર થઈ રહી હતી ત્યારે જલારામ નગર પાસે બે અજાણ્યા બાઇક સવાર ગઠિયાઓએ 1.5 તોલાનો અછડો તોડી ફરાર થઈ જતા સનસનાટી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ફર્સ્ટ યરનું મેરિટ લિસ્ટ જોવા વિદ્યાર્થીઓ સહિત વાલીઓનો ભારે ધસારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના વાઘોડિયા રોડ પર સ્થિત સુરભી પાર્કમાં વડોદરા મહાનગર સેવાસનની દબાણ શાખાની ટીમે દબાણો દૂર કરવાનો પ્રયાસ કર્યો તે સમયે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હાહાકાર મચી જવા પામ્યો હતો। બનાવની વિગત અનુસાર મહાનગર સેવાસનની દબાણ શાખાની ટીમ દ્વારા આજે વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે આવેલી સુરભી પાર્ક સોસાયટીમાં દબાણરૂપ ઓટલા તેમજ દિવાલો તોડવાનું ઓપરેશન હાથ ધરાયું હતું। આ ઓપરેશનને પગલે સ્થાનિક મહિલા શારદાબેન જઈને વિરોધ કરતા પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। બનાવની જાણ થતાં જ પાણીગેટ પોલીસે સ્થળ પર પહોંચી મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરના વાઘોડિયા રોડ પરથી પગપાળા જઈ રહેલી મહિલાના ગળામાંથી બે બાઇક સવાર ગઠિયાઓ 1.5 તોલાનો અછડો તોડી ફરાર થઈ જતા સનસનાટી મચી જવા પામી હતી। બનાવની વિગત અનુસાર શહેરના વાઘોડિયા રોડ સ્થિત નાથ દ્વારા સોસાયટીમાં રહેતા ઉર્વશીબેન ચંદ્રગાનભાઈ પરમાર આજે વહેલી સવારે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે જલારામ નગર પાસે બે ઈસમો મોટરસાયકલ પર ધસી આવ્યા હતા। બંને પૈકી એક ઈસમે તેમના ગળામાં પહેરેલી 1.5 તોલાની સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ફર્સ્ટ યરના મેરિટ લિસ્ટ જોવા માટે વિદ્યાર્થીઓ સહિત વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। ધોરણ 12ના પરિણામોની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીઓમાં એડમિશન માટે દોડધામ કરી રહ્યા છે ત્યારે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ફર્સ્ટ યર બીએસસીનું મેરિટ લિસ્ટ જોવા વિદ્યાર્થીઓની ભારે ભીડ જામી હતી ત્યારે વાલીઓ પણ મોટી સંખ્યામાં સાયન્સ ફેકલ્ટી ખાતે ઉમટી પડ્યા હતા। તો મેરિટ લિસ્ટમાં આવેલા વિદ્યાર્થીઓની ફી ભરવાની પ્રક્રિયા પણ યુનિવર્સિટી ખાતે શરૂ થઈ ગઈ હતી અને ફી ભરવા વિદ્યાર્થીઓની લાંબી કતારો પણ જોવા મળી હતી। સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ચીફ એકાઉન્ટન્ટે ₹6 કરોડ 19 લાખની કૌભાંડ સર્જતા હાહાકાર મચી જવા પામ્યો છે। સેવાસી ગામમાં રહેતા અનિલ રમણભાઈ પટેલ રૂબીમિન લિમિટેડ કંપની ધરાવે છે। આ કંપનીમાં તેઓ ઝિંક ઓક્સાઇડનું ઉત્પાદન કરે છે જેનો પ્લાન્ટ હાલોલ અને નંદેસરીમાં આવેલો છે। અનિલભાઈએ પોતાની કંપનીના એકાઉન્ટની તેમજ અન્ય જવાબદારી અજય પી અગ્રવાલને સોંપી હતી। બીજા બાદ અજય સુભાનપુરા રોડ પર સિનર્જી હાઉસમાં આવેલી કંપનીની ઓફિસમાં બેસી વહીવટ કરતો હતો। અજય રૂબીમિન કંપની વતી મુંબઈની નિકોમેટ ઇન્ડસ્ટ્રીઝ તેમજ વિદેશની લેમકોર કંપની પાસેથી રો મટીરીયલ ખરીદી પૈસા ચૂકવતો હતો પરંતુ તારીખ 14/6/2004 થી 28/6/2012 સુધીમાં તેણે આ બંને કંપનીઓ પાસેથી ખરીદેલા મટીરીયલના કુલ ₹6 કરોડ 19 લાખ 6,326 ચૂકવ્યા ન હતા પણ આ રૂપિયા તેણે પોતાના અને પત્નીના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા। આ કૌભાંડ આચરવા માટે અજયે બંને કંપનીઓના પરચેસ ઓર્ડર બનાવી કંપનીના એકાઉન્ટમાં તેની નોંધ કરી ક્રેડિટ નોટ તૈયાર કરી હતી। આ ક્રેડિટ નોટ પણ અજયે જે તે કંપનીમાં નહીં મોકલાવી પોતાની પાસે જ રાખી હતી। ત્યારબાદ અજયે પોતાના અને પત્ની મધુ અગ્રવાલના એકાઉન્ટમાં તમામ રકમ જમા કરાવી દીધી હતી। રાજ્ય સરકારના ખનીજ મંત્રીના ₹54 કરોડના ભ્રષ્ટાચારના પગલે આજે તેમના રાજીનામાની માંગણી સાથે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભ્રષ્ટાચાર આચરવામાં ભલભલાને ભૂ પાવી દેતા ભાજપના મંત્રીઓ અજોડ છે। ખનીજ મંત્રી બોખરિયા દ્વારા આચરવામાં આવેલા ₹54 કરોડના ભ્રષ્ટાચારના પગલે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતની આગેવાનીમાં કોંગી કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી। અલકાપુરીના વેપારી સાથે 12 લાખની ઠગાઈની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે। હરણી વારસિયા રિંગ રોડ પર અક્ષરધામ સોસાયટીમાં રહેતા
પિયુષ મણીલાલ પટેલ પેનોરમા કોમ્પ્લેક્સમાં અપાર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવે છે. તેમની કંપનીમાંથી વર્ષ 2011માં આરોપી નરેન્દ્ર મણીલાલ પટેલ, અમિત નરેન્દ્રભાઈ પટેલ, મનોજ નરેન્દ્રભાઈ પટેલ અને દર્શન શાહે ઓઇલની ખરીદી કરી હતી, જેની સામે આરોપીઓએ પિયુષભાઈને ₹12,15,417 ની કિંમતના ચેક આપ્યા હતા, પરંતુ આ ચેકના નાણાં તેમણે બેંકમાં જમા કરાવ્યા ન હતા. પિયુષભાઈએ તેમની પાસે પૈસાની ઉઘરાણી કરતા ગલ્લા તલ્લા કર્યા હતા. આખરે તેમણે ગતરોજ સયાજીગંજ પોલીસ મથકે નરેન્દ્ર, અમિત, મનોજ અને દર્શન વિરુદ્ધ ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા રોડ સ્થિત પૃષ્ટિપ્રભા અને પૃષ્ટિદ્વાર સોસાયટીના રહીશોએ દૂષિત પાણીની સમસ્યાને લઈને વોર્ડ નંબર 3 ની કચેરી ખાતે મોરચો લઈ જઈ નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆતો કરી હતી. મહાનગર સેવાસરનું વહીવટીતંત્ર સદંતર ખાડે ગયું છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણી, ગંદકી જેવી સમસ્યાનું નિર્માણ થયું છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી પૃષ્ટિપ્રભા તેમજ પૃષ્ટિદ્વાર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે. આ વિસ્તારમાં ફેલાયેલી ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આજે સ્થાનિક રહીશોએ નવનિર્મિત વોર્ડ નંબર 3 ની કચેરી ખાતે મોરચો લઈ જઈ નાયબ કાર્યપાલક ઇજનેર જયમાલ રાઠવાને રજૂઆત કરી હતી. ફાજલપુર પાસે આવેલ અણખી ગામના રેશન કાર્ડ ધારકોને સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ નહીં મળતું હોવાની ફરિયાદ સાથે આજે તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી. ફાજલપુર પાસે આવેલ અણખી ગામના છેલ્લા ઘણા સમયથી સરકારી સસ્તા અનાજની દુકાનમાં રેશન કાર્ડ ધારકોને દુકાનના સંચાલકો દ્વારા સસ્તું અનાજ આપવામાં આવતું નથી. અનાજ બારોબાર વગે કરી દેવામાં આવતું હોવાની આશંકા સાથે અણખી ગામના રહીશો, મહિલાઓ સહિત કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાતા ગામના ખેડૂતે જમીન સંપાદનમાં જળ સંપત્તિને આપ્યા બાદ તેનો ઇજારો અન્યને આપી દેવાતા આજે પિતા પુત્ર ગેરી ખાતે ભૂખ હડતાળ પર બેઠા હતા. બનાવની વિગત અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાતા ગામે રહેતા રાજકિશોર રણજીતસિંહની જમીન સંપાદનમાં હતી. તેમણે પોતાની જમીન જળ સંપત્તિને આપી હતી, જેમાં પાતાળ કુવા ખોદવાના ઇજારા પેટે તેમણે નાણાં ભર્યા હતા, પરંતુ તંત્ર દ્વારા અન્ય ઇજારદારને ઇજારો આપી દેવાતા આજે ખેડૂત પિતા પુત્ર કારેલીબાગ સ્થિત ગેરી ઓફિસ ખાતે અનશન પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.